હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો 12મો પાઠ છે નકશો સમજીએ. અને આખો પાઠ છે એકદમ વ્યવસ્થિત રીતના આપણે શીખવાના છીએ. આ વિડીયો છે તે ધોરણ 6 ના સ્ટુડન્ટ્સ માટે તો કામનો છે જ, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે મિત્રો છે તેને ધ્યાનમાં રાખીને પણ આખો વિડીયો બનાવવામાં આવે છે. તો ચોક્કસથી તમે છેલ્લે સુધી વિડીયોને જોજો. જો નવા છો તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. અને હા મિત્રો, જો તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે. તો ચોક્કસથી તમે કોર્સને પરચેસ કરી શકો છો. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આપણે આપણા પાઠની. પરંતુ સૌથી પહેલાં તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ છે શિવમ વામજા અને હું તમને આજે ભણાવવાનો છું, શીખવવાનો છું છઠ્ઠા ધોરણ સામાજિક વિજ્ઞાનનો 12મો પાઠ નકશો સમજીએ. એટલે કે નકશો એટલે શું? તો કે નકશો એટલે મેપ. કોઈ પણ વિસ્તાર જોવા માટે આપણે સૌથી પહેલા મેપનો સહારો લઈએ. બરાબર, આપણે અત્યારે ફોનમાં ગૂગલ મેપ્સ છે, બરાબર, ક્યાંય જવું છે તો ફટ કરતું આપણે મેપ છે તો તેમાં સર્ચ કરીએ. તમે મેપની અંદર ધ્યાનથી જોવો તો જ્યાં પાણીવાળો વિસ્તાર હોય ત્યાં બ્લુ કલરની લાઈન હોય, રેલવે પટ્ટી જાતી હોય ત્યાં આ રીતની નિશાની હોય, બરાબર, રસ્તો હોય ત્યાં આવી રીતના સીધો હોય. અત્યારે તો જેમ અત્યારના મેપ એકદમ એડવાન્સ થઈ ગયા છે, લાઈવ મેપ થઈ ગયા છે કે જ્યાં ટ્રાફિક હોય ત્યાં તમને રેડ લાઈન પણ બતાવે, બરાબર. તો આ મેપ છે. પરંતુ અત્યારે આપણે આમાં જે મેપ જોવાના છીએ એ કાગળ ઉપર જે નકશા હોય કેવી રીતના દર્શાવવામાં આવે, સાથે સાથે આ મેપની સાથે સાથે એ પણ આપણે જોવાના છીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો ચાલો આપણે સમજવાની શરૂઆત કરીએ. દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાવી દઈશ. આ વિડીયો પૂરો થાય એટલે તમારે ટેક્સ્ટબુક વાંચવાની જરૂર જ નહીં પડે, ડાયરેક્ટ તમે ક્વેશ્ચન આન્સર તરફ જમ્પ કરી શકશો. તો ચાલો જોઈએ આપણે. તો દોસ્તો, પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ છે, દ્વારકા છે, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા છે વગેરે સ્થળોની મુલાકાત લે છે. એટલે કે વગેરે સ્થળોએ ફરવા માટે લોકો જાય છે. ચોમાસાનું બરાબર સિઝન હોય, જન્માષ્ટમી સાઈડ ટાઈમનો જે સિઝન હોય ત્યારે સાપુતારા ફરવાની ખૂબ મજા આવે. અંબાજી જઈ શકો ગમે ત્યારે, સોમનાથ જઈ શકો, દ્વારકા જઈ શકો, જૂનાગઢ ગિરનાર ફરવા તમે જઈ શકો. અને તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. કોઈ વ્યક્તિ ગાડી ચલાવીને જાય છે તો તેને ખરેખર રસ્તો જોયો નથી, એમ છતાં પણ સહેલાઈથી તે સરસ રીતના પહોંચી જાય છે વગર રસ્તો જોઈએ પણ, બરોબર. તો તેનું કારણ શું છે? શું કામ તે પહોંચી જાય છે? તો કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો એક નકશો છે, મેપ છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગની માહિતી પ્રાપ્ત કરે છે. પહેલાના સમયમાં જ્યારે જીપીએસ નહોતું, બરાબર, એટલે કે આ ગૂગલ મેપ્સ ને એ નહોતા, ત્યારે લોકો શું કરતા? તો કે ત્યારે એની પાસે કાગળમાં નકશો હોય અને એમાં લખેલું હોય કે માની લ્યો કે જૂનાગઢથી અમદાવાદ જવું હોય તો કેવી રીતના જઈ શકાય? તો કે જૂનાગઢ પછી આપણે રાજકોટ જવાનું, રાજકોટથી ચોટીલા જવાનું, ચોટીલાથી અમદાવાદ જવાનું, એવી રીતના ગામોના નામ લખેલા હોય. તો એના ઉપરથી ખ્યાલ આવે કે જૂનાગઢથી નીકળે છે તો પહેલા રાજકોટ જ પહોંચવાનું છે, પછી ત્યાંથી ચોટીલા જ જવાનું છે, એવી રીતના ખ્યાલ આવે અને અમદાવાદ પહોંચી જતા હતા. તો આ રીતનો એક મેપ તૈયાર કરે, બરોબર. વર્તમાન સમય એટલે કે હાલનો સમય એડવાન્સ છે, બરોબર. તો વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસનું ફૂલ ફોર્મ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા મિત્રો માટે ખાસ. કે ભાઈ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, બરોબર, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ આ શું છે? જીપીએસ, બરોબર, ની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. એટલે કે તમે તમારી જાતે પહોંચી શકો છો.
અને આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ, એટલે કે વ્યવસ્થિત રીતના નકશા વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોઈએ. તો પૃથ્વીનો ગોળો બરાબર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પૃથ્વીનો એક ગોળો હોય, તમને ખ્યાલ હોય તો આ પૃથ્વીનો જો અભ્યાસ કરવો હોય એના માટે ખૂબ ઉપયોગી છે. અને એની અંદર પાછા નકશા દોરેલા હોય દેશના. પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. અને નકશો શબ્દ નો અંગ્રેજી પર્યાય મેપ છે, એટલે કે ઇંગ્લિશમાં તેને મેપ કહેવામાં આવે છે. અને તે મૂળ લેટિન ભાષાનો શબ્દ શું હતો? તો કે માપા મુંડી, બરોબર, એટલે કે મેપા મુંડી એને કહેવાય, એવી રીતના વચાય, બરોબર. આ રીતે એનો શબ્દ હતો મેપા મુંડી, અને આ મેપા મુંડી ઉપરથી મેપ, બરોબર, ઇંગ્લિશ શબ્દ બન્યો છે, ઉપરથી અપભ્રંશ થઈ અને મેપ બન્યો છે. અને તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. એનો અર્થ શું થાય ખરેખર મેપા મુંડીનો અર્થ? કે હાથમાં રાખી શકાય તેવો એક કાપડનો ટુકડો, નહીં કે કાગળનો, કાપડ એટલે કે ક્લોથનો ટુકડો, એવો એનો અર્થ થાય છે. અને સામાન્ય અર્થ નકશો પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. એક મોટો બધો મેપ દોરેલો હોય તેમાં ઘણી બધી વિગતો આપણે નકશામાં દર્શાવી શકીએ છીએ, બરોબર. નકશા પોથીના નકશા વિશે જોઈએ, બરોબર, એટલે કે એટલાસ મેપ જેને કહેવામાં આવે છે. પૃથ્વી અથવા તો તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહેવામાં આવે છે. કે ભાઈ એક નકશાનો સમૂહ છે જેની અંદર વિશાળ ભાગ છે, પૃથ્વી છે વગેરેની વિગતો દર્શાવતા મેપ તેની અંદર અવેલેબલ હોય તેને નકશા પોથી કહીએ છીએ. અને તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. જે તે પ્રદેશ હોય એની A to Z સંપૂર્ણ વિગતો આપણે જાણી શકીએ. અને નકશાના વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, એટલે કે ક્યાં પર્વતો આવેલા છે, ક્યાં ઉચ્ચ પ્રદેશ છે, ક્યાં મેદાન છે, ક્યાં નદી છે, ક્યાં સરોવર છે, આ વગેરે વસ્તુ પણ આપણે જાણી શકીએ છીએ. સાથે સાથે સાંસ્કૃતિક એટલે કે ક્યાં પરિવહન, એટલે કે રસ્તો છે, ક્યાં ઉદ્યોગો છે, ક્યાં ખેતી છે, ક્યાં સિંચાઈ છે, આ વગેરે વસ્તુ પણ સાથે સાથે દર્શાવે છે. તો આ છે દોસ્તો નકશો. ત્યારબાદ તમે જોવો જોઈએ નકશાના પ્રકાર. નકશાના અલગ અલગ પ્રકાર છે. તો કે નકશાના મુખ્ય બે પ્રકાર છે. એક તો હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા, બરોબર. તો જોવો સૌથી પહેલા જોઈએ આપણે હેતુઓ આધારિત નકશા. એક માપ આધારે નકશા હોય, એક હેતુ આધારે નકશા હોય. તો સૌથી પહેલા હેતુ આધારિત નકશા જોઈએ. તો આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. કે ભાઈ જરૂરિયાત પ્રમાણેની જે વિગતો હોય ત્યાં તૈયાર કરવામાં આવે. સોરી દોસ્તો, માની લો કે અહીંયા મેં આ ગુજરાતનો મેપ દોર્યો છે, બરોબર. અને આ મેપમાં અલગ અલગ જે બોક્સ કરી ખરેખર મેપ જ તમે આને ગણો, બરોબર, તો અલગ અલગ જિલ્લા આવેલા છે. તો જે જિલ્લામાં ક્રિકેટ સ્ટેડિયમ હોય ત્યાં હું રાઈટ કરું, તો આવી રીતના જે જિલ્લામાં ક્રિકેટ સ્ટેડિયમ હોય ત્યાં મેં રાઈટ કર્યું, બરોબર. આવો હોય નહીં મેપ, પરંતુ માનવાનું હતું ખાલી, બરોબર, ખાલી સમજાવવા માટે હતો. તો આ પ્રકારના નકશામાં જરૂરિયાત પ્રમાણેની વિગતોને આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાઓમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ પ્રકારના નકશાને પણ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. એક છે સૌથી પહેલા પ્રાકૃતિક નકશા. પ્રાકૃતિક નકશા એટલે કે ફિઝિકલ મેપ. તો જો ફિઝિકલ મેપ કોને કહેવાય? તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. કુદરત નિર્મિત વસ્તુઓ એટલે શું? ક્યાં પર્વતો આવેલા છે, ક્યાં મેદાનો, ક્યાં નદીઓ, ક્યાં મહાસાગરો આવેલા છે, આવી બધી વસ્તુ દર્શાવેલી જગ્યાવાળા જે મેપ હોય તેને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે, બરાબર.
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ અભયારણ્યો હોય, ક્યાં કી જાતનું ખનિજ મળે, ક્યાં કી જાતના વૃક્ષો વાવવામાં આવે એના આધારિત પણ નકશા હોય છે. તો વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને પ્રાકૃતિક નકશાના જ એક જાતના ભાગો. ચાલો આગળ આપણે જોઈએ તો આવે છે ભૂપૃષ્ઠના નકશા. તો દોસ્તો આ ભૂપૃષ્ઠના નકશા કોને કહેવામાં આવે? તો કે આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે કે ભાઈ જ્યાં પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાનો હોય, જળ પરિવાહ એટલે કે જળ પરિવહનના માર્ગો હોય, એટલે કે દરિયામાં બોટ જાતી હોય તેના જે રસ્તા હોય, આ બધી વસ્તુ તેની અંદર હોય. બીજું છે હવામાન આબોહવાના નકશા. તો કે સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવા, તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી આપે છે. માની લ્યો કે એક ઇન્ડિયાનો રસ્તો છે, ઓલો નકશો છે, તો કઈ જગ્યાએ કેટલી ઠંડી પડે છે, બરોબર, એટલે કે ઓછામાં ઓછું તાપમાન કઈ જગ્યાએ કેટલું નોંધાયેલું છે તેનો અલગ અલગ નકશો, બરોબર, દોરી શકાય. એમના પછી છે ખગોળીય નકશાઓ, એટલે કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા જે નકશા હોય, અવકાશના નકશા હોય, તો તેને ખગોળીય નકશા કહેવામાં આવે, બરોબર. ચાલો હવે બી પાર્ટ હતો આપણો સાંસ્કૃતિક નકશા. તો તે જોઈ લઈએ આપણે સૌથી પહેલા સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જેમ કે મેં ક્રિકેટ સ્ટેડિયમનું તમને ઉદાહરણ આપ્યું હતું તે, બરોબર. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓના નિર્દેશ કરેલા હોય છે, જેમાં રાજકીય નકશો હોય, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. જેમ કે રાજકીય નકશા હોય એમાં શું હોય, જો આની અંદરના પણ અલગ અલગ પ્રકાર પડે સાંસ્કૃતિક નકશામાં, તેમાં રાજકીય નકશા જોઈ. એમાં શું હોય તો કે ખંડ, દેશ, સ્થાનિક વહીવટ તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહેવામાં આવે છે કે ભાઈ ખંડોની, દેશની, સ્થાનિક વહીવટી તંત્રની, બરોબર, અલગ અલગ રાજ્ય જ્યાં છૂટા પડતા હોય ત્યાં રાજ્યનો મેપ હોય, અલગ અલગ ભારતનો જ મેપ હોય, એની અંદર અલગ અલગ રાજ્યો દર્શાવેલા હોય, તો આવા બધા નકશાને રાજકીય નકશા કહેવામાં આવે છે. પછી ઔદ્યોગિક નકશા કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. જેમ કે માની લ્યો કે કોઈ એક ઉદ્યોગ છે, જેમ કે લોખંડ ઉદ્યોગ છે, તો લોખંડની વસ્તુઓ કઈ કઈ જગ્યાએ બને છે, એના ઉદ્યોગો કઈ કઈ જગ્યાએ, કારખાના કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો તે દર્શાવતી વિગતો હોય તેને ઔદ્યોગિક નકશા કહેવામાં આવે છે, બરોબર. ત્યારબાદ ઐતિહાસિક નકશા. પ્રદેશ કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા હોય, કોઈ પણ પ્રદેશ, બરોબર, એનું રાષ્ટ્રીય અથવા તો વહીવટી તંત્રનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી દર્શાવતા કોઈ નકશા હોય તો એને ઐતિહાસિક નકશા કહે છે. અને આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર પડે છે, બરોબર. તો હવે જોશું આપણે માપને આધારે ક્યાં ક્યાં નકશા પડે, ક્યાં ક્યાં પ્રકાર પડે તે. તો માપને આધારે નકશાના પ્રકારો જોઈએ તો સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ 1 સેન્ટીમીટર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અને અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર હોય છે. માની લો કે મેપ હોય તો મેપની અંદર આ 1 સેન્ટીમીટર બરાબર આ 50 કિલોમીટર અંતર થતું હોય, કે ઓરિજિનલ 50 કિલોમીટરમાં જેટલી વસ્તુ હોય એટલું આટલા ખાનામાં દર્શાવવામાં આવતું હોય, બરાબર. એવા નકશા એને મોટા માપના નકશા કહેવામાં આવે છે અને 50 કિલોમીટર કરતાં ઓછું હોવું જોઈએ. મોટા માપના નકશામાં વિગતોના આધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. તાલુકા, શહેર અથવા તો ગામના નકશા એક કાગળની અંદર હોય, તેમાં સિમ્પલ આટલા ભાગમાં 50 કિલોમીટર આવી જતું હોય, બરોબર, બહુ સિમ્પલી આવી જાય. ઉદાહરણ તરીકે નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાઓ. હવે મિત્રો યાદ રાખજો તમે આમાં કે કોઈ તાલુકા, શહેર કે ગામના નકશા હોય ને એને મોટા માપના નકશા કહેવાય, મોટા માપ,
બરોબર. અને એનાથી મોટી જગ્યા દર્શાવતા કોઈ નકશા હોય તો એને નાના માપના આપણે નકશા કહેવાય કે ભાઈ 1 સેન્ટીમીટરમાં મોટા માપના નકશામાં મેક્સિમમ 50 કિલોમીટરનું અંતર દર્શાવાય અને ઓમાં 1 સેન્ટીમીટરમાં 50 કિલોમીટરથી વધારે એટલે કે તમે 1000 કિલોમીટરની વિગત પણ 1 સેન્ટીમીટરમાં દર્શાવી શકો. એને નાના માપના નકશા કહેવામાં આવે છે. બરોબર. અને એ નાના માપના નકશા હોય તો એમાં દેશના નકશા આવી જાય. બરોબર. આવા બધા નકશા આવેલા હોય છે. ખંડોના નકશા, દેશના નકશાના માપ કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશા પોથીના નકશા, નાના માપના નકશાના આ 4 પ્રકાર પડે છે. એક છે એટલાસ, પછી છે કેડેસ્ટ્રલ, પછી છે સ્થળ વર્ણન અને પછી છે ભિંતન કક્ષા. બરોબર. ભિંતન કક્ષા. તો આ એના 4 પ્રકારો દોસ્તો પડે છે. નીચે આપેલા કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો અને નકશાની કઈ વિગત દર્શાવેલી છે તે નોંધો. અહીંયા કોષ્ટક છે એમાં તમારા સ્કૂલમાં કયા કયા નકશા છે તે તમારે લખવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ કામનું એવી નથી ભાગ. ચાલો આગળ જોઈએ. નીચે આપેલ નકશાઓનું અવલોકન કરીને તેની નોંધ કરો. જો આપણે અહીંયા નકશાઓનું એક અવલોકન આપણી રીતના કરીએ તો અહીંયા જે આપણને આ નકશો દોસ્તો આપેલો છે આ છે ગુજરાતનો મેપ એટલે કે ગુજરાતનો નકશો. અને ગુજરાતના નકશાની અંદર અલગ અલગ જિલ્લા દર્શાવવામાં આવેલા છે. જેમ કે અહીંયા કચ્છ જિલ્લો છે, અહીંયા દ્વારકા છે, પોરબંદર છે, જામનગર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા. તો આવી રીતના અલગ અલગ જિલ્લાઓ દર્શાવેલા છે. હવે આ જિલ્લાઓ તો દર્શાવ્યા છે, સાથે સાથે આપણને એ પણ કીધું છે આજુબાજુ શું છે તો આ બાજુ પાકિસ્તાન છે. બરોબર. એટલે કે અહીંયા દેશ જ અલગ આવી જાય છે. ત્યારબાદ આ યલો કલરનો ભાગ છે તો આપણા દેશનો જ વિસ્તાર છે પરંતુ અલગ રાજ્ય છે. જેમ કે અહીંયા રાજસ્થાન છે. ત્યારબાદ અહીંયા નીચેની બાજુએ દોસ્તો મહારાષ્ટ્ર છે. બરોબર. જોઈ શકો તમે કે અહીંયા મહારાષ્ટ્રનો આ ભાગ છે, અહીંયા મધ્યપ્રદેશ આવેલું છે. રેડી. ત્યારબાદ આ બ્લુ કલરનો ભાગ છે ત્યાં સાગર છે. સાગર એટલે કે આ જે સાગર છે એને અરબ સાગર કહેવાય. એમાં અરબ સાગરમાંથી આ ભાગ છે તે કચ્છનો અખાત છે. તમે જોઈ શકો અહીંયા ખંભાતનો અખાત છે. અને એક વસ્તુ તમને હું આગલા પાઠની પણ જણાવું. આપણે અખાત એટલે શું ભણ્યા હતા તો જુઓ આ અરબ સાગરનો જે ભાગ હોય પણ આજુબાજુ 3 જગ્યાએ જમીન જોવા મળે છે. બરાબર. એવો વચ્ચેનો વિસ્તાર એટલે કે આટલો ભાગ હોય, આટલો ભાગ આ, તો આ ભાગને આપણે કચ્છનો અખાત કહીએ છીએ અને અહીંયા આ ભાગને આપણે ખંભાતનો અખાત કહીએ છીએ. બરાબર. તો આ રીતનો પ્રદેશ હોય એને અખાત કહેવાય. તો આ છે ગુજરાતનો નકશો. હવે ગુજરાતનો નકશો એટલે દોસ્તો આપણે આ નકશાની અંદર આટલો ભાગ જે આપેલો છે આ ભાગનો જ નકશો આપણે જોયો હતો એટલે આ તો ગુજરાત. પરંતુ હવે આ છે દોસ્તો ભારતનો નકશો. તમે જોઈ શકો છો. બરાબર. આ છે ભારતનો નકશો. તો ચાલો ભારતનો નકશો જોઈએ. તો અહીંયા આપણું પ્રિય ગુજરાત છે અને આ એનું પાટનગર ગાંધીનગર છે. અહીંયા રાજસ્થાન છે એનું પાટનગર જયપુર છે. અહીંયા ઉત્તર પ્રદેશ છે એનું પાટનગર અહીંયા લખનઉ છે. અહીંયા મધ્યપ્રદેશ એનું પાટનગર ભોપાલ. અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર એનું પાટનગર સેલવાસા. તો એવી રીતના આપણને આપેલું છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આ બાજુ કેરળ છે. બરોબર. અહીંયા રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ. બરોબર. તો તમે જોઈ શકો છો દોસ્તો. બરોબર. આ છે રાયપુર છે, ઓડિશા છે, આ ઉત્તર પ્રદેશ, બિહાર આવેલું છે. બરોબર. ત્યારબાદ દોસ્તો જે સફેદ કલરના આજુબાજુ ભાગ જોવા મળે છે તે અલગ જ દેશ છે. જેમ કે અહીંયા પાકિસ્તાન છે. પાકિસ્તાન પછી અહીંયા અફઘાનિસ્તાન છે. તમે જોઈ શકો છો. બરોબર. અહીંયા નેપાળ આવેલું છે, અહીંયા ભૂટાન છે, અહીંયા આ બાંગ્લાદેશ છે, આ મ્યાનમાર છે. બરોબર. અને અહીંયા આ દેશ છે એ છે ચીન. બરોબર. ચીન દેશ છે. તો અલગ અલગ દેશો પણ આવેલા છે. બરોબર. તો આ રીતનો નકશો છે. ત્યારબાદ નકશામાં તમે અલગ અલગ નિશાની અહીંયા જુઓ તો આ રીતની જે લાઈન છે તે આંતરરાષ્ટ્રીય સીમા રેખા છે. એટલે કે અહીંયા તમે આ લાઈન જુઓ તો ત્યાંથી બીજું રાષ્ટ્ર ચાલુ થાય. જુઓ ત્યાં જ એ ભાગની અહીંયા લાઈનો એવી આવેલી છે બોર્ડર ઉપર. બરોબર. ત્યારબાદ આ રીતની લાઈન જોવો એ રાજ્ય સીમા રેખા. એટલે કે અહીંયા 2 રાજ્ય પૂરું થાય એટલે અહીંયા આ રીતની એમાં લાઈનો દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. તો આ રાજ્યની સીમા રેખાઓ છે.
આ જે ચોરસ કરેલો છે એ દેશની રાજધાની છે, બરોબર। જેમ કે આપણી રાજધાની કઈ છે? દિલ્હી। અહીંયા જોઈ શકો છો તો એ ચોરસ છે દિલ્હીમાં, તો એ રીતનું ચોરસ કરેલું છે। આ રાઉન્ડ છે એવું રાજ્યનું પાટનગર, જેમ કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર, તો અહીંયા ગાંધીનગરને એવું રાઉન્ડ કરેલું દર્શાવેલું છે। તો આ રીતનો દોસ્તો મેપ છે, અને આ મેપને આપણે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતના ભણ્યા, બરોબર। અને અહીંયા પાછું આપણને અલગ અલગ માપો પણ આપેલા। ચાલો આગળ વધીએ દોસ્તો। તો અહીંયા જે આ નકશો છે આ પણ ભારતનો નકશો છે, પણ આમાં કલર કોમ્બિનેશન જોવો કંઈક અલગ છે। આ કેના આધારેનો નકશો છે તે જોઈએ આપણે। તો જુઓ, કયો પ્રદેશ કેટલો ઊંચો છે, બરોબર। જ્યાં આ રીતનો ભાગ છે એ પર્વતો છે, તો આમાં પર્વતો કેટલા તમને દેખાય છે? તો અહીંયા જુઓ, ગિરનાર પર્વત છે ગુજરાતમાં, ત્યારબાદ અહીંયા અરવલ્લી પર્વત શ્રેણી છે, ત્યારબાદ આ પર્વત છે, આ પર્વતો છે, અહીંયા આ જે લાઇન્સ તમને દેખાય છે આ પર્વતો છે, અને આ બાજુ હિમાલયનો પર્વત જુઓ, ખૂબ મોટા પ્રમાણમાં પર્વતો આવેલા છે, આ હિમાલયનો પર્વત છે। ત્યારબાદ ફરી દોસ્તો જુઓ, હવે ઊંચાઈ આધારે જ્યાં આ રીતનો કલર છે 0 થી 300 મીટર ઊંચાઈ અહીંયા તમે જોઈ શકો છો, આ બધા પ્રદેશો। ત્યાં આ કલર છે ત્યાં 300 થી 600 મીટર ઊંચાઈ, આ કલર છે 600 થી 1200 મીટર, આ કલર છે 1200 થી વધુ ઊંચાઈ, બરોબર, ધરાવતો પ્રદેશ છે। તો દોસ્તો આમાં તમે જોયું કે ઊંચાઈના આધારે પણ આમાં આપણે અલગ આખો નકશો દોરેલો છે। કોને આધારે? તો કે ઊંચાઈના આધારે આ નકશો દોરેલો છે। ચાલો જાણવા જેવી વિગત છે, જાણીએ। આટલું જાણો, ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે। મુખ્ય 3 સંસ્થાઓ છે તે નકશો બનાવે છે, બરોબર। એક છે NATMO, એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન। આ સંસ્થા કોલકાતામાં આવેલી છે અને તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે। બીજી છે NRSA, એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી। આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે અને તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે, કે ભાઈ રિમોટ સેન્સિંગ એટલે કે ઉપગ્રહોના આધારે નકશાઓ તૈયાર કરવાનું કામ કરે। ત્યારબાદ સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે અને આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે મંજૂરી આપે છે, અને આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે। ટેક્સ્ટબુકમાં જે મેપ છે એ આ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરેલા મેપ્સ આપણે જોયા છે। તો દોસ્તો કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો છે તેના માટે આ યાદ રાખવા જેવી વિગતો છે। ધોરણ 6 વાળા મિત્રો છે એને યાદ રાખવાની બહુ જરૂર નથી, જાણવા જેવી માહિતી છે, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રોએ આનું ફૂલ ફોર્મ શું થાય અને કઈ જગ્યાએ સંસ્થા આવેલી છે એ વસ્તુ યાદ અવશ્ય રાખવાની છે। ચાલો હવે આપણે નકશાના અલગ અલગ અંગો જોઈએ। તો નકશાના દોસ્તો મુખ્ય 3 અંગો છે, બરાબર। આ 3 અંગ દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે। પહેલું છે દિશા, કે કઈ દિશામાં કઈ વસ્તુ આવેલી છે। બીજું છે પ્રમાણમાપ, કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર, કેટલા સેન્ટીમીટર, કેટલા કિલોમીટર, બરોબર, આ પ્રમાણમાપ થઈ ગયું। અને રૂઢ સંજ્ઞાઓ, રસ્તો હોય તો એની સંજ્ઞા આવી છે, બરોબર, પાણી હોય તો એની સંજ્ઞા આવી, નાના નાના ડોટ કરેલા છે, રેલ હોય તો એની સંજ્ઞા આવી છે। તો આ રીતની અલગ અલગ સંજ્ઞાઓથી દર્શાવવામાં આવે છે। કોઈ પણ નકશો હોય તેમાં તમે જોઈ શકો છો આ રીતની આપણને દિશા ચિહ્ન આપેલી હોય, અને એમાં N એટલે કે ઉત્તર થાય, એટલે કે નોર્થ દિશા થાય, અને જ્યાં નોર્થ દિશા હોય ત્યાં આવી રીતના N કરીને ચિહ્ન કરેલું હોય છે। સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમને આ ટાઈપનું ચિહ્ન જુઓ છો, અને આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે। જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો। તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે। તમે સૂર્ય સામે એટલે કે પૂર્વ દિશામાં સૂર્ય હોય ત્યારે તમે એની સામે મોઢું રાખીને ઊભા રહ્યો, બરોબર, તો તમારો ડાબો હાથ છે, બરોબર, ઉગતા સૂર્ય સામે, પછી આથમતો હોય ત્યારે નહીં, ઉગતા સૂર્ય સામે મોઢું રાખીને ઊભા રહ્યો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા અને જમણો હાથ છે તો દક્ષિણ દિશા બાજુ આવશે, બરોબર।
તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુ પશ્ચિમ દિશા આવેલી છે. ચાલો દોસ્તો, અહીંયા જોવો જોઈએ તમે કે માની લ્યો કે આ બાજુ પૂર્વ દિશા છે, એની સામે તો મોઢું રાખીને જોવો જોઈએ. આ ડાબો હાથ થાય એને ઉત્તર કહેવાય, આ જમણો હાથ દક્ષિણ, અને પાછળનો પીઠ બાજુનો ભાગ એને પશ્ચિમ દિશા કહેવાય. પૂર્વની વિરુદ્ધ પશ્ચિમ હોય, ઉત્તરની વિરુદ્ધ દક્ષિણ હોય. હવે આ જે દિશા છે વચ્ચેની દિશા, એને પૂર્વ ઉત્તર દિશા કહેવાય અને જેમનું નામ છે ઈશાન. આ દિશા છે એને પૂર્વ દક્ષિણ દિશા કહેવાય, એનું નામ છે અગ્નિ. આ દિશા છે એને પશ્ચિમ દક્ષિણ દિશા કહેવાય, એનું નામ છે નૈઋત્ય. અને આ દિશા છે એને ઉત્તર પશ્ચિમ દિશા અથવા તો વાયવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો કુલ દિશાઓ તમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ રીતના તમે કહી શકો છો. ટૂંકમાં 4 દિશા અને 4 ખૂણા એ રીતે પણ આને દર્શાવી શકો છો કે આ બધાના ખૂણા પણ તમે કહી શકો. તો દોસ્તો, આ થઈ ગયા દિશા અને ખૂણા, અને આને ખરેખર આપણે ખૂણા જ કહેશું. શું કહેશું? ખૂણા. અને આ 4 થઈ ગઈ આપણી દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, આ 4 દિશા. 4 ખૂણા ક્યાં? ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય, આ 4 આપણા ખૂણા થઈ. હવે દોસ્તો, અહીંયા એક મેપ આપેલો છે. આ મેપમાં જોવો, અહીંયા ઉત્તર દિશા દર્શાવેલી છે કે આ ભાગ ઉત્તર છે, ઓટોમેટિક આ દક્ષિણ જ હોવાનો છે, બરોબર. તો આ બાજુનો ભાગ પૂર્વ થશે. આપણે જોયું તો ડાબા હાથમાં ઉત્તર આવે, આ બાજુ મોઢું રાખીને ઉભા રહ્યો તો, અને આ બાજુનો ભાગ પશ્ચિમ થશે. અને આમાં આપણે નીચેના પ્રશ્નોના જવાબો લખો કે મંદિર કઈ દિશામાં છે. અહીંયા મંદિર છે એ કઈ દિશામાં છે? તો આ બાજુની દિશામાં, એટલે કે પૂર્વ દિશામાં છે. અહીંયા હું લખી દઉં છું. આ પૂર્વ દિશા થઈ જાય, આ બાજુ પશ્ચિમ દિશા થઈ જાય. અહીંયા ઉત્તર દિશા છે, તો આ બાજુ નીચે દક્ષિણ દિશા થઈ જાય. તો આ દક્ષિણ, આ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. મંદિર કઈ દિશામાં છે? તો કે પૂર્વ દિશામાં છે. પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા જણાવો. આમાં પોસ્ટ ઓફિસ તમે શોધો, ત્યાંથી તમે કૂવો શોધો, તો તમે કહી શકો છો કે પોસ્ટ ઓફિસથી કૂવો ક્યાં છે. તો અહીંયા જુઓ પોસ્ટ ઓફિસ, અને કૂવો ત્યાંથી આ બાજુની દિશામાં આવેલો છે, એટલે કે પશ્ચિમ દિશામાં આવેલો છે. એટલે કે પશ્ચિમ દિશા, પશ્ચિમ. અહીંયા પૂર્વ દિશા આવશે. તળાવથી પાણીની ટાંકીની દિશા શોધો. આ તળાવ છે, બરોબર, અને પાણીની ટાંકી, આ પાણીની ટાંકી છે. તો આ બાજુની દિશામાં પાણીની ટાંકી છે, એટલે આ દિશા, એટલે કે પૂર્વ દિશામાં તમારે આવી રીતના એરા જોવાના, બરોબર. જો ઉત્તર દિશા હશે તો ઊભો એરો થશે, પૂર્વ દિશામાં આ બાજુ એરો થશે, દક્ષિણ દિશામાં નીચેની બાજુ એરો થશે, અને પશ્ચિમ દિશામાં આ બાજુ એરો થશે. તો આ એરો કઈ દિશામાં થયો? આ બાજુની દિશામાં. તો એવો એરો આપણને પૂર્વ દિશામાં જોવા મળે. તો કઈ જગ્યાએ આવેલો છે? પૂર્વ દિશામાં આવેલો છે. ચાલો, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા જણાવો. આ ખેતર છે, એનાથી આ પોસ્ટ ઓફિસ, એટલે કે આ બાજુની સાઈડ એરો આવે, એવો એરો અહીંયા પૂર્વ દિશામાં જ હોય, એટલે કે ત્યાં પણ જવાબ આવશે આપણો પૂર્વ. તો આ રીતે તમે દોસ્તો જવાબ લખી શકો છો. ચાલો આગળ જોઈએ. હવે દોસ્તો, એક જાણવા જેવી વિગત છે. આટલું જાણો તો ચાલો જાણી લઈ હોકા યંત્ર. અહીંયા તમે જોવો છો, આ એક હોકા યંત્ર. આપણી પૃથ્વી છે, પૃથ્વીમાં ઉત્તર અને દક્ષિણ દિશાઓની અંદર ચુંબકીય ક્ષેત્ર આવેલા છે, એટલે કે ચુંબકીય શક્તિઓ આવેલી છે. અને હોકા યંત્રમાં આ સોય કહેવાય. આ સોય છે એ હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશા જ દર્શાવે. એમાં જે લાલ કલરનો ભાગ હોય હંમેશા ઉત્તર દિશા દર્શાવે, અને આ સાઈડનો ભાગ હોય હંમેશા દક્ષિણ દિશા દર્શાવતો હોય. અને તે બે બાજુ ચુંબકીય દિશા આવેલી છે, એટલે આ સોય ઉત્તર દક્ષિણ દિશા તરફ જ રહે. ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલા સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢાંકેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, અને આ સોય છે તે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે કરવામાં આવે છે. કે માની લો કે તમે દરિયામાં બોટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, તો ત્યાં તો કોઈ પાટિયું મારેલું હોતું નથી, તો ત્યાં દિશા જોવા માટે કેવી રીતના આપણે દિશા જોવી? તો હોકાયંત્રનો ઉપયોગ કરવામાં આવે. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે? તો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર આવેલા હોય છે. હમણાં મેં સમજાવ્યું તમને તેમ. ચાલો હવે દોસ્તો, આગળ આપણે જોઈએ છીએ પ્રમાણ માપ. પ્રમાણ માપ એટલે શું? એટલે કે સ્કેલ.
પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. જેમ કે નકશો હોય ને, બરોબર, તો આપણે જોતા હોય તો એક આલેખ પોથી ગણિતમાં આવે, આ રીતની આલેખ પોથી હોય, બરોબર. એમાં પછી વચ્ચે એવા નાના નાના આમાં લાઇન્સ આવેલી હોય. તો આ જે એક મોટું ચોરસ હોય એ 1 સેન્ટીમીટરનું હોય. હવે આ 1 સેન્ટીમીટરમાં તમે કેટલા સેન્ટીમીટરનો ભાગ દોરવાના છો તેને કહેવાય પ્રમાણમાપ. 1 સેન્ટી બરાબર 100, 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય, એટલે કે 1 સેન્ટીમીટરમાં 100 કિલોમીટરનું અંતર અંદાજે તમે દોરશો. નકશામાં આવેલા 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું 100 કિલોમીટર અંતર છે. એટલે કે 1 સેન્ટીમીટરની અંદર જુનાગઢથી રાજકોટ 100 કિલોમીટર થાય, તો અહીંયા જુનાગઢ હોય ને અહીંયા રાજકોટ હોય તો 100 કિલોમીટર આવી રીતના ટૂંકમાં એનું અંતર થતું હોય છે. અને અંતર દોરી કે માપપટ્ટીના મદદથી શોધી પણ આપણે શકીએ છીએ. હવે અલગ અલગ આપણી રૂઢ સંજ્ઞાઓ આવે. રૂઢ સંજ્ઞા એટલે શું? તો કે કઈ જગ્યાએ દવાખાનું, હોસ્પિટલ છે, ક્યાં પેટ્રોલ પંપ છે, ક્યાં હોર્ન ન વગાડવાનું સિમ્બોલ છે. તો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન તમે કર્યું હશે, એટલે કે જોયા હશે. અને નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેને વર્ગખંડમાં ચર્ચા કરો. જેમ કે આ ચિહ્ન શેનું છે? તો કે દવાખાનાનું ચિહ્ન છે, બરોબર. આ ચિહ્ન પેટ્રોલ પંપનું ચિહ્ન છે. અને આ ચિહ્ન હોર્ન ન વગાડો એનું ચિહ્ન છે. જ્યાં દવાખાનું હોય, સ્કૂલ આજુબાજુ હોય તો ત્યાં હોર્ન વગાડવાની મનાઈ હોય, તો હોર્ન ન વગાડવાનું ચિહ્ન છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે અને તેને આપણે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. અને નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા, પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ અલગ અલગ છાયા અથવા પ્રકાશ અથવા તો રંગોનો, કે ભાઈ અમુક રેડ કલરની સંજ્ઞા હોય, જેમ કે દવાખાનાની સંજ્ઞા છે આ રેડ કલરની છે. હોર્ન ન વગાડો તેમાં હોર્ન બ્લેક કલરનું હોય, પણ આવી રીતના પ્રતિબંધનો જે સિમ્બોલ હોય એ રેડ કલરનો હોય. આવી રીતના રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે અને આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. જો આ સંજ્ઞાઓ છે ને આંતરરાષ્ટ્રીય સમૃદ્ધિ છે, એટલે કે લગભગ આખી દુનિયામાં આ જ રીતના ચિહ્નોનો ઉપયોગ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો. તો ચાલો સમજાવું. આ રીતનો જ્યાં નિશાન હોય ત્યાં પર્વતનો નિશાન. આવો સિંગલ લાઈન હોય ડોટવાળી તો એને ટેકરીનો નિશાન કહેવાય. આવો જે લાઈન હોય એને શિખર કહેવાય. આ ટાઈપનું હોય એને ઘાટ કહેવાય. આવી લાઈન હોય એને નદી કહેવાય. આ લાઈન હોય એને નદીનો સંગમ, કે બે નદીઓ ભેગી મળે છે, બરોબર, તેનો સંગમ. આ નદી હોય આ ટાઈપનું હોય તો આ નદી ઉપર જો બંધ બાંધેલો છે. આવો લીટો હોય તો એને પાકો માર્ગ કહેવાય. ત્યારબાદ આ રીતની લાઈન હોય તો રેલ માર્ગ, એટલે કે ત્યાં પાટા જાય છે. આ દીવાદાંડી, અહીંયા પોસ્ટ ઓફિસ, એટલે કે PO, પોસ્ટ ઓફિસ. આ સર્કિટ હાઉસ, CH, સર્કિટ હાઉસનો સિમ્બોલ છે. ત્યારબાદ સિમ્બોલ જોવો દોસ્તો તમે, તો અહીંયા નકશાની ઉત્તર દિશામાં આ પ્રકારે હોય, જિલ્લાની સીમામાં આ રીતે દર્શાવે, રાજ્યની સીમામાં ડોટ વાળું દર્શાવાય, આંતરરાષ્ટ્રીય બે રાષ્ટ્રો વચ્ચેની સરહદ હોય તો એને આ રીતે દર્શાવવામાં આવે છે, બરોબર. ત્યારબાદ દોસ્તો તમે જુઓ તો આ ટાઈપનું હોય એને પ્રમાણમાપ કહેવાય. આ ટાઈપનો સિમ્બોલ હોય દેશની રાજધાની. આ ટાઈપનું હોય કલર વગરનું તેને રાજ્યનું પાટનગર, આ જિલ્લું મથક, આ શહેર. પછી આ ટાઈપનું હોય પર ઝાડવા દોરેલા તો જંગલો. અને આ PS એટલે કે પોલીસ સ્ટેશનનો સિમ્બોલ છે. અને આ છે PTO એટલે કે પોસ્ટ અને તાર ઓફિસર. P એટલે કે પોસ્ટ, T એટલે તાર અને O એટલે ઓફિસ, બરોબર. PTO એટલે કે પોસ્ટ એન્ડ તાર ઓફિસર. તો આ રીતના સિમ્બોલ્સનો યુઝ કરવામાં દોસ્તો આવે છે. એવી જ રીતના અલગ અલગ રંગો પણ દર્શાવવામાં આવે છે. રંગોની માહિતી પણ આપણે જોવી જોઈએ. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગસ્થની વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. અને જે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો વડે રંગો આપણને દર્શાવેલા છે દોસ્તો. જેમ કે અહીંયા જોવો તો કે કથાઈ બદામી રંગ જ્યાં હોય એને ભૂમિ સ્વરૂપ એટલે કે જમીન કહેવામાં આવે છે.
ત્યારબાદ બ્લુ કલરનો ભાગ હોય, બરાબર. આપણે જોયું હતું મહાસાગરમાં બ્લુ કલરનો ભાગ હતો. તો આવો વાદળી કલરનો ભાગ હોય એને જળ સ્વરૂપ કહેવાય. આવો ગ્રીન કલર હોય, લીલો કલર, તો એને વનસ્પતિ પ્રદેશ કહેવાય. ત્યારબાદ કાળો કલર હોય તો એને રેલ માર્ગ તરીકે દર્શાવાય, લાલ હોય તો જમીન માર્ગ, અને પીળો કલર હોય તો એને ખેતી તરીકે દર્શાવવામાં આવે છે. તો અલગ અલગ નકશામાં રંગોનું પણ દોસ્તો ખૂબ જ મહત્વ છે. રંગોનું પણ ખૂબ મહત્વ છે. ચાલો હવે જોઈ લઈએ આપણે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે. તો ભારત એક વિશાળ ભૂમિભાગ છે, એટલે ખૂબ મોટો દેશ છે. અને ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દક્ષિણે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર દોસ્તો આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર એ 8°4 થી લઈ અને 37°6. હવે જોવો તમને એક વસ્તુ સમજાવું કે 8°4 આવો લીટો હોય, માની લો પછી 6 હોય તો આવી રીતના 2 લીટા હોય. આ અંશ થઈ ગયા. અંશ એટલે કે એને ડિગ્રી કહેવાય. કોઈ પણ માપ હોય ડિગ્રીમાં દર્શાવે. ત્યારબાદ આને કે આપણે જે કડા છે, કડાને આપણે કહીએ છીએ મિનિટ. અને આ વી કડા છે, વી કડા, અને જેને આપણે કહેતા હોઈએ છીએ સેકન્ડ. બરાબર. તો આ રીતે દર્શાવવામાં આવે છે. તો અહીંયા વી કડા નથી, ખાલી કડા સુધી છે કે 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68°7 થી લઈને 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો ભાગ છે. બરાબર. અને લગભગ ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આગળ ભારતના મેપમાં પણ તમે જોયું હતું કે લગભગ વચ્ચે કર્કવૃત્ત આવે. જો આ ભારતનો મેપ છે તો અહીંયા વચ્ચેથી લગભગ કર્કવૃત્ત પસાર થાય છે. આ કર્કવૃત્ત એટલે શું એ આપણે આગળ પાઠમાં જોયેલું છે. રેડી? ચાલો ઓકે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 ટોટલ રાજ્યો છે, 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે વહેંચવામાં આવેલું છે. અને આ જે નોંધો છે, કેટલા રાજ્યો, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેટલી રાજધાની, આ વસ્તુ વર્ષ 2019ના શરૂઆત સુધીની પ્રમાણેની માહિતી છે. બરાબર. ચાલો હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો આપણે એક નકશો જોઈ અને વ્યવસ્થિત રીતના સમજવાની કોશિશ. તો અહીંયા જોવો હવે તમે કે આ ફૂલ પેજમાં તમને આ નકશો દેખાય છે. પહેલી વસ્તુ જોવાની એ કે અહીંયા આપણને નિશાની આપેલી છે ઉત્તર. એટલે કે આપણે ઉત્તર દિશા કઈ બાજુ આવેલી છે? તો આ બાજુ ઉત્તર દિશા આવેલું છે. ત્યારબાદ આ બાજુ તમે માપ જોવો, અંશમાં માપ છે, એટલે કે એટલી ડિગ્રીના માપ છે. બરોબર. ત્યારબાદ તમે દોસ્તો આમાં જોશો તો આ રીતની જે રેખાઓ છે એ આંતરરાષ્ટ્રીય સીમાઓ દર્શાવે છે. આ રીતની રેખાઓ છે તે રાજ્ય સીમા, ડોટ વાળી રાજ્ય સીમા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે આ લીટો ડોટ એવી છે. પછી જ્યાં આવી રીતનું બોક્સ ખૂટેલું છે, જેમ કે અહીંયા દિલ્હીમાં છે તો એ દેશની રાજધાની, અને ગુજરાત છે તેનું પાટનગર, ગાંધીનગર છે ત્યાં આ રીતનું ડોટ છે. હમણાં એવો મેપ આ જોઈ જ ગયા હતા, ફરી પાછો આ મેપ જોઈએ છીએ. અને આ વચ્ચેથી તમે જોવો કે આ ડોટવાળી લાઈન છે, અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે તમે સમજો દોસ્તો કે આ બ્લુ કલરનો જે ભાગ છે એ છે જળ માર્ગવાળો ભાગ, અથવા તો પાણીવાળો ભાગ તમે તેને કહી શકો. બરોબર. આ ભાગ છે તો પાણી છે, ત્યાં આપણે બ્લુ કલરે દર્શાવેલું છે. અન્ય દેશો છે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂટાન, તિબેટ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, તો એને આપણે અલગ કલરથી દર્શાવેલા છે. શ્રીલંકા બધાને વ્હાઇટ કલરથી દર્શાવેલા છે. તે ભારતનો ભાગ નથી, એવી રીતે દર્શાવેલા. વધી આગળ. ચાલો તો દોસ્તો આની સાથે સાથે અહીંયા આપણું આ આખો પાઠ છે, ચાલો નકશો સમજીએ, પૂરો થાય છે. અને આપણે લગભગ નકશો છે તે તમે સમજી ગયા છો. હવે કોઈ નકશામાં તમને પ્રોબ્લેમ આવે એવું છે નહીં. તમે કોઈ પણ મેપ જોશો તો તમને યાદ આવશે કે શિવમ સરે સમજાવ્યું હતું કે આ રીતને જે સિમ્બોલ્સ હોય તો તેના આ વચાય, અહીંયાથી અલગ અલગ રાજ્યો છે તો આ જગ્યાએ આ રાજ્યનું પાટનગર છે, એવું તમે આમાંથી સમજી ગયા છો. આશા રાખું છું કે કોમ્પિટિટિવ એક્ઝામવાળા મિત્રોને પણ વ્યવસ્થિત સમજાણું હશે.
ધોરણ 6 માં તૈયારી કરતા મિત્રોને પણ વ્યવસ્થિત સમજાવવાનું હશે. બંને લોકોએ હવે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર તરફ જમ્પ કરવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો છે આ ચેપ્ટરના MCQ તરફ ડાયરેક્ટ જમ્પ કરે અને ધોરણ 6 વાળા મોટા પ્રશ્નો હવે તમે પાઠ સમજી ગયા છો ને એટલે તમને પ્રશ્ન પાકા કરવા સહેલા થઈ જશે. તો હવે તમે ચોક્કસથી પ્રશ્ન પાકા તરત કરી જ લ્યો એટલે અત્યારે તાજું છે ત્યાં જ તમને વ્યવસ્થિત રીતના પ્રશ્નો યાદ રહી જાય. લખીને કરો, વાંચીને કરો, પણ પાકા અત્યારે તરત સમજ્યા પછી કરી લેવાના છે. ડન છે. તો આ હતો દોસ્તો પાઠ. જો તમારે કોર્સ ખરીદવો છે તો ચોક્કસથી તમે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો કોર્સ માત્ર 190 રૂપિયામાં અવેલેબલ છે. તો તમે ચોક્કસથી કોર્સ ત્યાં જઈને પરચેસ કરી શકો છો. વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. સબસ્ક્રાઇબ કરવામાં અને લાઇક કરવામાં ઢીલ ન કરો દોસ્તો, કારણ કે હું તમારા માટે આવી સરસ મહેનત કરું છું. તો તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરી જ શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.